નમસ્કાર. ભવિષ્યના પીએસઆઈ મિત્રો, કેમ છો? ખાખીને પહેરવાનો જોશ કેવો છે? હશે જ, પણ ખાખીને પહેરવા તપ તો કરવું જ પડશે. તો ખાખી સુધી પહોંચવાનું પગથિયું એવું અહેવાલ લેખનને આજે આપણે સમજીશું. હવે અહેવાલ એટલે શું? તો અહેવાલ એટલે કોઈ પણ ઘટનાનું જીવંત વર્ણન છે. તમે કોઈ સ્થળ મુલાકાતે ગયા હતા તો એ સ્થળ મુલાકાતનું ક્રમશઃ જીવંત વર્ણન એટલે અહેવાલ. હવે આપણી પીએસઆઈની પરીક્ષામાં અહેવાલ 10 માર્ક્સમાં પૂછાય છે. ગયું પીએસઆઈનું પેપર તમે એનાલિસિસ કર્યું હોય તો ખ્યાલ જ છે કે 2માંથી 1 અહેવાલ લખવાનો હતો અને અહેવાલ માટે 2 બ્લેન્ક પેજ આપ્યા હતા. પણ અત્યારે આપણે 2 કે 3 પેજમાં પ્રેક્ટિસ કરીશું, એટલે એક્ઝામમાં તમે અંડર પ્રેશર 2 પેજ સારા કન્ટેન્ટ સાથે લખી શકો. હવે એ અહેવાલ એક એવી વસ્તુ છે કે જ્યાં તમે ભાષા સજ્જતા અને ભાષા શુદ્ધિ બંનેનો એક સંપૂર્ણ પરિચય આપો. ભાષા સજ્જતાની એક પરાકાષ્ઠા એટલે અહેવાલ. તમે જોયેલી ઘટનાનું એક જીવંત વર્ણન ભાષાની સજ્જતા સાથે કેવી રીતે કરી શકો એ અહેવાલમાં તમે દર્શાવી શકો. મિત્રો, હવે આપણે અહેવાલ લખતા કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ સમજીશું. સૌપ્રથમ આપણે અહેવાલનું મથાળું આકર્ષક આપીશું. પ્રશ્નને વાંચો, એને ધ્યાનપૂર્વક સમજો અને પછી અહેવાલ માટેનું એક યોગ્ય મથાળું તૈયાર કરો. યાદ રાખજો મિત્રો કે મથાળામાં ભાષા શુદ્ધિ હોવી અનિવાર્ય છે. મથાળામાં ક્યારેય જોડણીની ભૂલ કરવી નહીં. ભાષાનું પેપર છે એટલે સંપૂર્ણ પેપરમાં જોડણીની ભૂલો ન થાય એ આપણો મહત્વનો મુદ્દો બની રહે. સૌપ્રથમ આપણે અહેવાલમાં એક આકર્ષક મથાળું આપીશું. આપણી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એવું કહેવાય, માટે મથાળું આકર્ષક હોવું. હવે મથાળું આપીશું કેવું, એના માટેના મેં 2 અલગ અલગ ઉદાહરણો આપ્યા છે. હવે તમે વિચારો કે આપણને એવો પ્રશ્ન પૂછાયો હોય કે તમે એક પોલીસ અધિકારી તરીકે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાતે ગયા. તો હવે આપણે જેવું સ્કૂલ ટાઈમમાં લખતા હતા કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાત, જનરલી સ્કૂલ ટાઈમે આપણે આવા મથાળા આપતા હતા. પણ હવે તમે એક જવાબદાર પીએસઆઈ છો તો મથાળું તમે એવું આપી શકો કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી સંરક્ષણ શિક્ષણનું સરનામું. આવું આકર્ષક મથાળું હોય ને તો પેપર ચેકરનું ધ્યાન ખેંચે. હવે પેપર ચેકર રોજના 100-125 પેપર ચેક કરતો હોય તો આપણામાં કંઈક અલગ તો હોવું જોઈએ ને, માટે આકર્ષક મથાળું ફર્સ્ટ ઇમ્પ્રેશન જ સારી ક્રિએટ કરે એવી રીતે આપીશું. પછી હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે તમે ત્રિનેત્ર પ્રોજેક્ટ કેન્દ્રની મુલાકાતે ગયા હો, એનો અહેવાલ હોય તો આપણે આવું મથાળું આપી શકાય ને કે ત્રિનેત્ર પ્રોજેક્ટ કેન્દ્ર જાહેર સલામતીનું ડિજિટલ કદમ. મથાળું શુદ્ધ ભાષામાં આકર્ષક આપવું અને મથાળાની તરત નીચે સ્થળ અને તારીખની માહિતી આપવી. જેમ કે અહીંયા મેં તમને બતાવ્યું છે કે એક આ પેજ છે, એમાં આપણે ઉપર બોક્સ કરીને મથાળું લખ્યું અને મથાળાની તરત જ પાનામાં જમણી બાજુ સ્થળ અને તારીખ બંનેની માહિતી આપીશું. હવે મોટા ભાગે આપણે અબકર શહેર લખવું, પણ જ્યારે તમને એવું ધ્યાન હોય કે પૂછેલ સ્થળ ગાંધીનગર કે અમદાવાદ શહેરની આસપાસ છે તો નો ડાઉટ તમે આવું લખી શકો કે ગાંધીનગર, અમદાવાદ. હવે પોલીસ એક્સપો યોજાયો તો લાસ્ટ ટાઈમ તાપીમાં, દર વર્ષે યોજાય જ છે, તો તમે જ્યારે સ્થળ લખતા હો તો એવું લખી શકો ને કે તાપીમાં પોલીસ એક્સપો હોય તો સ્થળમાં તમે વલસાડ લખી શકો અને નીચે એવું લખી શકો ને શરૂઆતના ઇન્ટ્રોમાં કે હું વલસાડના એક પીએસઆઈ તરીકે તાપી ખાતે પોલીસ એક્સપોની મુલાકાતે ગયો. આવું લખવા પાછળનું તાત્પર્ય શું કે કનેક્ટિંગ ડોટ બની રહે. પણ મિત્રો, જો તમને સ્થળનો યોગ્ય ખ્યાલ ન હોય ને તો બિંદાસ અબકર શહેર લખી દેવું, કોઈ ભૂલ ન થાય એ માટે અબકર શહેર આપણા માટે સેફ છે.
પણ જો તમે કનેક્ટિંગ ડોટ બનાવવા માગતા હો તો ગાંધીનગર, અમદાવાદ યા જે તે સ્થળની મુલાકાત લીધી હોય એના નજીકનું સ્થળ લખી શકો. પણ જો ભૂલ ન થાય એના માટે આપણે સેફ સાઇડ અબક શહેર રાખીશું. એ પછી આપણે સ્થળ પછી તારીખ લખીશું. સ્થળ લખ્યા પછી આપણે અલ્પવિરામ કરીશું. તારીખ લખ્યા પછી આપણે પૂર્ણવિરામ કરીશું. હવે પરીક્ષાની તારીખ લખવી કેવી રીતે? તારીખમાં આપણે પરીક્ષાની તારીખ લખીશું. જે દિવસે ગુજરાતીનું પેપર હોય એ દિવસની તારીખ લખી દેવાની. હવે તમે વિચારો કે આપણે અંદાજિત પરીક્ષા 4 મે 2026 હોય તો તારીખ લખવાનું યોગ્ય ફોર્મેટ આ છે કે આંકડા ગુજરાતીમાં 4, મહિનો શબ્દમાં 4 મે, પછી અલ્પવિરામ 2026 ગુજરાતી આંકડાઓમાં અને પછી પૂર્ણવિરામ. હવે અહેવાલમાં પહેલું આકર્ષક મથાળું, પછી સ્થળ અને તારીખ, અને એ પછી સમગ્ર ઘટનાનું ક્રમશઃ યોગ્ય રીતે જીવંત વર્ણન કરવાનું છે. જીએસનો આન્સર લખતા હો ને એવી રીતે અહેવાલ નથી લખવાનો. અહેવાલમાં તમારે તમારી ભાષા સજ્જતા બતાવવાની છે. તમે જોયેલી ઘટનાનું એક જીવંત વર્ણન કરવાનું છે. માટે તમે એવું જ વિચારી લો કે તમે રૂબરૂમાં એ ઘટના જોવા ગયા છો ને તમે જોયેલી ઘટનાનું જ તમે વર્ણન કરો છો તો તમે અહેવાલને જીવંત રીતે આકર્ષક લખી શકશો. સૌપ્રથમ અહેવાલમાં આપણે શરૂઆતી પૂર્વ ભૂમિકા તૈયાર કરીશું, જેમાં આપણે કયા સ્થળે શું બનીને ગયા હતા, કયા સાધન દ્વારા ગયા હતા, ત્યાં જવા પાછળનો ઉદ્દેશ શું હતો, એ બધું આપણે શરૂઆતી 1 કે 2 ફકરામાં પૂર્વ ભૂમિકા બાંધીને લખીશું. યાદ રાખજો મિત્રો, પૂર્વ ભૂમિકા માત્ર 1 થી 2 ફકરામાં જ હોય, એટલે કે 8 થી 9 લાઇનમાં જ પૂર્વ ભૂમિકા તૈયાર કરવી, જેથી મુખ્ય મુદ્દાનું પ્રશ્નમાં જે મુખ્ય મુદ્દો પૂછ્યો હોય એનું વર્ણન કરવા આપણી પાસે સમય અને પેજ બંને હોય. હવે આપણે પૂર્વ ભૂમિકા કેવી રીતે તૈયાર કરવી એનું ઉદાહરણ લઈએ. જેમ કે વિચારી લો કે આ તમે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાતે ગયા હતા, એવો એક અહેવાલ હતો. તો તમે એવું લખી શકો ને કે હું કરાઈ ખાતેના એક તાલીમાર્થી PSI તરીકે મારા તાલીમાર્થી PSI મિત્ર સાથે હું રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાતે ગયો. તમે શરૂઆતી પૂર્વ ભૂમિકા જ આકર્ષક બાંધો કે તાલીમાર્થી PSI તરીકે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ગયો, તો એક કનેક્ટિંગ ડોટ અને અહેવાલમાં એક ફ્લો મેન્ટેન થાય. એ પછી હવે તમે આ ત્રિનેત્ર પ્રોજેક્ટ કેન્દ્રની મુલાકાતે ગયા હો તો તમે એવું ન લખો ને કે હું એક વિદ્યાર્થી તરીકે, એક હું ઉત્સુક વ્યક્તિ તરીકે ગયો. આવું લખો તો ઇમ્પ્રેશન તમારી એટલી પોઝિટિવ ના રહે. પણ જો તમે એવું લખો કે હું એક NCC કેડેટ તરીકે ત્રિનેત્ર પ્રોજેક્ટ કેન્દ્રની મુલાકાતે ગયો, તાલીમાર્થી PSI NCC કેડેટ છે, એક પોલીસ અધિકારી તરીકે મુલાકાતે ગયો, PSIના પેપરમાં આવા શબ્દો તમારા માટે શરૂઆત કરવા માટેના એક આદર્શ શબ્દો અને એક આદર્શ વ્યક્તિત્વ ધારણ કરીને તમે મુલાકાતે ગયા હતા એવું કહી શકાય. એ પછી ક્રમિક રીતે ઘટનાનું વર્ણન. મિત્રો હંમેશા યાદ રાખજો કે અહેવાલમાં સંપૂર્ણ અહેવાલમાં ફ્લો મેન્ટેન થવો જોઈએ, ફ્લો ન તૂટવો જોઈએ. જ્યારે અહેવાલમાં તમે ઘટનાનું વર્ણન કરતા હો અને ફ્લો તૂટી જાય ને તો પેપર ચેકરને વાંચવા માટે એ અહેવાલ અયોગ્ય લાગે. મિત્રો સમગ્ર અહેવાલનું વર્ણન એવું જીવંત અને ક્રમશઃ ફ્લોમાં કરવું કે આખો અહેવાલ વાંચવા પેપર ચેકર મજબૂર બને. જેમ કે હવે મેં તમને એવું કીધું કે ક્રમિક રીતે ઘટનાનું વર્ણન કરો, તો તમને સહજ પ્રશ્ન થાય ને કે કેવી રીતે કરવું. તો આપણે વિચારી લઈએ કે હમણાં મહત્ત્વપૂર્ણ ઘટના એવી હવે 26 જાન્યુઆરી 2026 આવશે, રાષ્ટ્રીય પર્વ છે. તો હવે એના ઉપર તમને જો અહેવાલ પૂછાયો હોય તો તમે ક્રમશઃ વર્ણન કેવી રીતે કરશો. ચલો આપણે આને સમજીએ કે કેવી રીતે વર્ણન કરવું. તો સૌપ્રથમ તમે એવું લખી શકો ને કે અમે એક પોલીસ દળ તરીકે 26મી જાન્યુઆરીના પ્રોગ્રામમાં સહભાગી થયા. પછી પ્રોગ્રામની શરૂઆત CMના શાબ્દિક પ્રવચન, મુખ્યમંત્રીના શાબ્દિક પ્રવચન તરીકે થઈ. આ પ્રવચનમાં તમને એવો અનુભવ થયો કે આપણો પ્રજાસત્તાક રાષ્ટ્ર એ સફળ પ્રજાતંત્રનો એક પુરાવો છે. એ પછી તમે એવું લખી શકો કે પોલીસ અધિકારી મિત્રો સાથે અમે પરેડ કરી. આ પરેડ અમને રાષ્ટ્રપ્રેમ
માં સહભાગી થવા માટેનો એક તક પૂરી પાડતી એક સુવર્ણ અવસર લાગી. તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. તો સાંસ્કૃતિક કાર્યક્રમો સમૃદ્ધ વારસાની ઝાંખી લાગ્યા. તે પછી તમે એવું લખી શકો ને કે પોલીસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપતા મિત્રોને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને એમાં મને પણ રાષ્ટ્ર સુરક્ષા માટે સમર્પિત હોવાથી એક સન્માન એનાયત કરવામાં આવ્યું. પછી ત્યાં ઉપસ્થિત સૌ લોકોએ શપથ લીધા કે બંધારણીય મૂલ્યોને તમે એક બંધારણની કલમ 51A હેઠળ જાળવી રાખવા પ્રતિબદ્ધ થયા. પછી અંત એવો કરી શકાય ને કે હર ઘર તિરંગા કાર્યક્રમને ચરિતાર્થ કરવા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું અને અંતે અમે સૌ દેશભક્તિના ગૌરવને હૃદયમાં સ્થાપિત કરી છૂટા પડ્યા. હવે મિત્રો, તમે વિચારો કે ક્રમિક રીતે આપણે આ 26મી જાન્યુઆરીના પ્રોગ્રામનું વર્ણન કર્યું. તો જો ફરી એકવાર ફ્લો યાદ રાખી લઈએ કે સૌ પ્રથમ ધ્વજવંદન થયું, પછી મુખ્યમંત્રી દ્વારા શાબ્દિક પ્રવચન થયું, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા, શપથ લેવડાવવામાં આવી, તિરંગા હર ઘર તિરંગાને ચરિતાર્થ કરવા તિરંગા આપવામાં આવ્યા અને દેશભક્તિના ગૌરવને સ્થાપિત કરીને આપણે છૂટા પડ્યા. વિચારો કેટલો મસ્ત આમ ફ્લો લાગ્યો અને આપણને આ ફ્લો વાંચવામાં અને લખવામાં ઇન્ટરેસ્ટિંગ લાગે. તો યાદ રાખજો કે અહેવાલમાં ફ્લો તૂટવો ન જોઈએ, ઘટનાનું ક્રમિક રીતે વર્ણન કરવું જોઈએ અને અંત આશાવાદી અંત હોવો જોઈએ કે તમે જે તે સ્થળ મુલાકાતે ગયા હતા તો તમે એમાંથી શું શીખ લઈને પાછા વળ્યા. આ આશાવાદી અંત લાવવા માટે તમે બંધારણની કોઈ કલમ લખી શકો કે પછી તમે શું શીખ્યા અને તમે હૃદયમાં શું આરોપિત કર્યું એ બંનેનું તમે ઉપયોગ કરી શકો છો. બેમાંથી કોઈ પણ એક ઉપયોગ કરવાનું છે. તે પછી અહેવાલમાં જરૂરી અન્ય બાબતો કઈ. મેં તમને કીધું કે અહેવાલમાં ફ્લો મેન્ટેન કરવો, પણ હવે પ્રશ્ન થાય કે અહેવાલમાં ફ્લો મેન્ટેન કરવો કેવી રીતે? બંને પેરેગ્રાફ વચ્ચે કનેક્ટિંગ વર્ડ્સ યુઝ કેવા કરવા? તો સૌ પહેલા પેરેગ્રાફને તમે સૌ પ્રથમ શબ્દ તરીકે શરૂઆત કરી શકો. એ પછી તમે તે પછી, ત્યાર પછી, આગળના તબક્કે, અંતિમ તબક્કે આવા શબ્દો યુઝ કરો ને તો બંને પેરેગ્રાફ વચ્ચે કનેક્ટિંગ ડોટ બની રહે. આપણે આ લાઈવ બંને ઉદાહરણો અહીંયા આપ્યા છે. એ બંને ઉદાહરણોમાં આપણે આ શબ્દો જોઈશું ને તો તમને વધારે ખ્યાલ આવશે કે પેરેગ્રાફમાં ફ્લો મેન્ટેન કરતાં કનેક્ટિંગ વર્ડ્સ અને કનેક્ટિંગ ઘટનાઓ લખવી કેવી રીતે. પણ હાલ પૂરતા તમે આ શબ્દો યાદ રાખો કે અહેવાલમાં આ શબ્દો તમને ફ્લો મેન્ટેન કરવામાં મદદરૂપ થશે. અને હા મિત્રો, દરેક મુદ્દાનું સ્પષ્ટ અને ટૂંકું વર્ણન કરવું. અહેવાલ હંમેશા મલ્ટી ડાયમેન્શનમાં હોય. એટલે હવે તમે એવું ન લખી શકો કે અમે સૌ પ્રથમ આ જગ્યાએ પહોંચ્યા, ત્યાં પહોંચીને અમે ચા નાસ્તો કર્યો, અમે બસ દ્વારા ગયા, તે પછી અમે મિત્રો સાથે ફોટો લીધા. જેવું આપણે સ્કૂલમાં લખતા હતા ને એવી વધારાનું વર્ણન અત્યારે એક PSIના પેપરમાં આપણે નથી કરવાનું. દરેક મુદ્દાનું સ્પષ્ટ અને ટૂંકું વર્ણન કરવાનું છે કે જેથી એક અહેવાલમાં તમે 8થી 9 અલગ અલગ ડાયમેન્શન્સ લખી શકો. વધારાના કોઈ શબ્દો અને બિનજરૂરી કોઈ મુદ્દાઓ લખવાના નથી. અને અહેવાલમાં મેં તમને વાત કરી કે અહેવાલ ભાષા સજ્જતાની એક પરાકાષ્ઠા છે, પણ કેવી રીતે આ ભાષા સજ્જતાને કેળવવી? તો ભાષા સજ્જતા કેળવવા આપણે પાક્ષિકમાંથી નોટ્સ બનાવીશું. મિત્રો, પાક્ષિકમાં પોલીસ રિલેટેડ કોઈ પણ ઇવેન્ટ હોય અને લેટેસ્ટ કોઈ પણ ઇવેન્ટ હોય તો એમાંથી વાંચી તમે નોટ્સ બનાવો. અને ન્યૂઝપેપરમાંથી તમે શબ્દ ભંડોળ એકઠું કરો. ન્યૂઝપેપરમાં પોલીસની ઘટનાઓનું 1થી 2 કટિંગ તો આવતા જ હશે. તો એવા કટિંગ્સને તમે એકઠા કરો, એની અલગથી PDF બનાવો અને એની નોટ્સ બનાવો. જેમ કે અહીંયા મેં તમને 2-3 એક્ઝામ્પલ્સ આપ્યા છે કે પોલીસ પ્રજાનો મિત્ર. આ એવો શબ્દ છે કે તમે 2-3 અલગ અલગ 2-3 અહેવાલ હોય તો એમાં તમે બધા અહેવાલમાં યુઝ કરી શકો છો. પછી અંત તમે આવા શબ્દોથી કરી શકો ને કે આ સ્થળની મુલાકાત મારા માટે જ્ઞાનવર્ધક અને ઉત્સાહવર્ધક મુલાકાત બની રહી. પછી હવે આ સાયબર સુરક્ષા ઉપર કોઈ હોય તો તમે
એમાં આ શબ્દ વાપરી શકો ને કે નાગરિક સુરક્ષાની ડિજિટલ ક્રાંતિ. હવે તમને એવું લાગે કે આપણે પાક્ષિકમાંથી નોટ્સ બનાવી, ન્યૂઝપેપરમાંથી નોટ્સ બનાવી, એના થ્રુ આપણે ભાષા સજ્જતા કેળવવાનો પ્રયત્ન કરીશું, શબ્દ ભંડોળને આપણે સમૃદ્ધ કરીશું. આપણે નોટ્સ બનાવી દીધી, 8-9 પેજની આવા સારા વર્ડ્સની નોટ્સ બનાવી દીધી, પછી એ તો મૂંઝવણ થતી જશે ને કે આ રિયલ પેપરમાં આવશે કેવી રીતે. ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય કે નોટ્સ બની જાય, શબ્દ ભંડોળ એકઠું થઈ જાય, પછી ઓરિજિનલ પેપરમાં જ ના આવે. એના માટે શું કરવું? તો મિત્રો, એના માટે આપણે લખવાની પ્રેક્ટિસ રાખીશું કે જેથી આપણી ભાષા સજ્જતા વધે. આપણે ફર્સ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી ને કે લખશો તો જીતશો, લખશો તો જ ભાષા શુદ્ધિ અને ભાષા સજ્જતા આવશે. ભાષા માટે સાધના કરવી પડે મિત્રો. એના માટે શબ્દ ભંડોળ અને શબ્દ ભંડોળ પછી લખવું પડશે. યાદ રાખજો, લખવું પડશે. હવે આપણે અહીંયા થોડા એક્ઝામ્પલ્સ તરીકે શબ્દો આપ્યા છે કે આ શબ્દો આપણે કેવી રીતે યુઝ કરીશું અને આ શબ્દ થકી અહેવાલને આપણે કેવી રીતે સમૃદ્ધ બનાવી શકીશું. જુઓ મિત્રો, અહીંયા મેં ફર્સ્ટ સેન્ટેન્સ લખ્યું છે કે ખરેખર જાણે કે એવો અનુપમ અનુભવ. તો હવે મેં આગળ ચર્ચા કરી હતી કે આપણે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસનો જે પર્વ છે એ પર્વને તમે જોવા ગયા. હવે તમે એક પીએસઆઈ તરીકે આ પર્વ નિહાળ્યો, તો તમે પીએસઆઈ તરીકે પ્રજાસત્તાક પર્વનો અહેવાલ લખી રહ્યા હો તો તમે લખો ને કે ખરેખર જાણે કે રાષ્ટ્રપ્રેમના પર્વમાં અને તિરંગાના રંગમાં રંગાયા હોય એવો અનુપમ અનુભવ મને પ્રજાસત્તાક પર્વની શરૂઆતના તબક્કે જ થયો. વિચારો, તમારા આવા શબ્દો અને વાક્યો જ તમને બીજા કેન્ડિડેટ્સ કરતાં અલગ બનાવશે. અને આ બધા શબ્દો અને વાક્યો તમે અત્યારથી ડે ટુ ડે લખવાની પ્રેક્ટિસ કરજો મિત્રો, તો જ તમે અહેવાલને સારી રીતે લખી શકશો. યાદ રાખજો કે જ્યારે તમે અહેવાલને ખૂબ સરસ રીતે અને ભાષા શુદ્ધિ સાથે લખશો ને તો તમે શાંતિપૂર્વક અહેવાલમાં 5 થી 6 જેટલા માર્ક્સ લાવી શકો છો. હવે મેં આ બીજું વાક્ય લખ્યું છે કે મારી પાસે મૌન સિવાય બીજું કંઈ જ ન હતું. એરો ઇન્ડિયા પ્રદર્શન યોજાયું હતું. યાદ જ હશે કે તમને બેંગ્લોરમાં, તમે કરંટ ઇવેન્ટથી વાકેફ હો તો બેંગ્લોરમાં એરો ઇન્ડિયા પ્રદર્શન યોજાયું હતું. તો તમે એવું લખી શકો ને કે આ એરો ઇન્ડિયા પ્રદર્શનમાં સુરક્ષાકર્મીઓની કરતબ જોઈને તેને વર્ણવવા મારી પાસે મૌન સિવાય બીજું કંઈ જ ન હતું. પછી આ વાક્ય પણ વારે ઘડીએ યુઝ કરી શકાય કે ગુજરાતના સુરક્ષિત ભવિષ્ય માટે પોલીસ દળ સુસજ્જ છે. સાચે જ પોલીસની સંવેદનશીલતાનો મને પરિચય થયો. હવે હમણાં ન્યૂઝમાં સાંત્વના કેન્દ્ર ચાલે છે, તો ત્યાં પેલા ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર સાથેની મુલાકાત તમે કરી હોય તો તમે એ અહેવાલમાં આવા શબ્દો લખી જ શકો કે સાચે જ પોલીસની સંવેદનશીલતાનો મને પરિચય થયો. પછી પોલીસની કોઈ પરેડ હોય યા તમે પોલીસ અધિકારી તરીકે પરેડ કરી હોય તો આ શબ્દો પણ તમે લખી શકો કે પોલીસ જવાનોના શૌર્ય, શિસ્ત અને સમર્પણ કાબિલે દાદ હતા. અને દરેક અહેવાલના અંતમાં તમે સુરક્ષિત ગુજરાત સમર્પિત પોલીસ બેનર પાસે સેલ્ફી લીધી અને ટ્વિટર ઉપર અપલોડ કરીને તમે પરત થયા. આ એવો એવરગ્રીન શબ્દ છે, આ એવરગ્રીન વાક્ય છે કે તમે એને દરેક રિપોર્ટ્સમાં યુઝ કરી શકો છો. મિત્રો, આપણે આવા વાક્યોનું લિસ્ટ બનાવીશું અને આવા વાક્યોને અવારનવાર દરેક અહેવાલમાં વાપરવાનો પ્રયત્ન કરીશું કે જેને કારણે આપણે ઓરિજિનલ એક્ઝામમાં અંડર પ્રેશર ખૂબ સારા શબ્દો અને ખૂબ સારી ભાષા સજ્જતાથી અહેવાલને લખી શકીએ. અને મિત્રો, અહેવાલના કન્ટેન્ટને આપણે રીચ કેવી રીતે બનાવીશું? તો તાજેતરમાં ગુજરાત પોલીસની જે પણ યોજનાઓ છે એ બધી યોજનાઓનું આપણે એક લિસ્ટ બનાવીશું. અહીં મેં એક્ઝામ્પલ તરીકે થોડી યોજનાઓ આપી છે, પણ તમારે મિત્રો પોલીસની જેટલી એક્ઝામ, જેટલી પણ યોજનાઓ, જેટલા સફળ અભિયાનો છે ને એનું એક લિસ્ટ બનાવીને એનું ડે ટુ ડે રિવિઝન કરવાનું છે કે જેથી અહેવાલમાં એ યોજનાઓ અને એ સફળ અભિયાનોનો તમે ઉલ્લેખ કરો તો તમે 1 થી અડધો માર્ક્સ, 1-2 માર્ક્સ વધારે લાવી શકો. જેમ કે હવે સાયબર સુરક્ષા ઉપર કોઈ અહેવાલ હોય તો તમને
પોલીસના સફળ સાયબર સુરક્ષા માટેના અભિયાનો જેવી કે સાયબર રક્ષા નાટ્ય ઉત્સવ છે, સાયબર સાથી પુસ્તિકા છે, 1930 હેલ્પલાઇન નંબર છે, સાયબર વિશ્વાસ પ્રોજેક્ટ છે, કેરલા સરકારનો સાયબર ડોમ પ્રોજેક્ટ છે, જેને આપણે ગુજરાતમાં પણ લાવી શકાય. આવા બધા સાયબર સુરક્ષાના પોલીસના જે સફળ અભિયાનો છે તે આપણને બાય હાર્ટ હોવા જોઈએ. પછી આ મહિલાઓ માટેના છે, જેમ કે અભયમ હેલ્પલાઇન છે, GPS સજ્જ વાહનો છે, જેને હમણાં ડેપ્યુટી CM દ્વારા જનતા માટે આપવામાં આવ્યા છે. પછી આ ડાયલ 112 નંબર છે, આ પણ લેટેસ્ટ છે. સી ટીમ છે, નવરાત્રિમાં સી ટીમ માટેના અલગ અલગ પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે, જેને તમે ન્યૂઝપેપરમાં વાંચતા હો છો. પછી ગુજરાત સરકારની ગુજકોપ સિસ્ટમ છે, કેર પ્રોગ્રામ છે, ઝીરો ટોલરન્સની નીતિ છે. આ પોલીસની સફળ અભિયાનો અને યોજનાઓ અહીં બતાવવાનું તાત્પર્ય એ છે કે તમે આવી યોજનાઓનું લિસ્ટ બનાવો અને ડે ટુ ડે એનું રિવિઝન કરો, જેથી આ અભિયાનો અને યોજનાઓ તમને બાય હાર્ટ થાય તો તમે લખતા હો ત્યારે એને તમે તમારા રિપોર્ટમાં એપ્લાય કરી શકો. મિત્રો, દરેક ઇવેન્ટ ઉપર પોલીસની કંઈકથી કંઈક 3 થી 4 યોજનાઓ તો હશે જ. એ યોજનાઓનું લિસ્ટ બનાવવાનું જ છે. મહેનત કરવામાં કંઈ બાકી ન હોવું જોઈએ. મહેનત તો સંપૂર્ણ કરવાની, બાકી ઈશ્વરની ઈચ્છા. માટે મહેનત કરજો, લિસ્ટ બનાવજો, તો જ માર્ક્સ આવશે. કોમ્પિટિશન વધારે છે, એના માટે આપણે નોટ્સ, રિવિઝન, લેખન પ્રેક્ટિસ બધું જ કરવું પડશે. આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, તમે આવી બધી જ યોજનાઓનું લિસ્ટ બનાવીને રિવિઝન કરજો. હવે મિત્રો, અહેવાલમાં આપણે યાદ રાખવાની બાબતો જોઈ કે આકર્ષક મથાળું હોય, પછી સ્થળ અને તારીખ હોય, યોગ્ય ક્રમમાં વર્ણન હોય, ભાષા શુદ્ધિ હોય અને ફ્લો મેન્ટેન કરવાનો, ટૂંકમાં વર્ણન કરવાનું, કેવી રીતે આપણે અહેવાલને સમૃદ્ધ બનાવી શકીએ એના માટે શબ્દભંડોળ છે, સફળ યોજનાઓ અને અભિયાનો છે. આટલી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે અહેવાલ લખતા. હવે મિત્રો, આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે તાજેતરમાં આપણે તાલીમાર્થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી. તો આપના અનુભવો જણાવતો એક અહેવાલ લખવાનો છે. મિત્રો, હું એવી આશા રાખું કે તમે લોકો બધા પાક્ષિક વાંચતા જ હશો, તો તમને ગુજરાત સરકારના કર્મયોગી અભિયાન વિશે ખ્યાલ જ હશે. કર્મયોગી અભિયાન એ ગુજરાતના પોલીસ અધિકારીઓ હોય કે ગુજરાત સરકારના કોઈ પણ કર્મચારી કે અધિકારી હોય એને તાલીમ થકી સુસજ્જ બનાવવાનો એક પ્રોગ્રામ છે. તો તમે પાક્ષિક વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે કે હવે ગુજરાત સરકાર તાલીમને પણ મલ્ટી ડાયમેન્શનલ બનાવી રહી છે. હાલ તમે ડીવાયએસઓની તાલીમનું જોયું જ હશે, પાક્ષિકમાં લેખ છે જ કે એ લોકોને અલગ અલગ અનેક સ્થળોની મુલાકાત લઈને મલ્ટી ડાયમેન્શનલ તાલીમ આપવામાં આવી હતી. તો આપણે આ એવું વિચારી લઈએ કે ચલો તમને એક તાલીમાર્થી PSI તરીકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી લઈ ગયા હતા, તો આપણે એના ઉપર અહેવાલ લખવો હોય તો એનું આકર્ષક મથાળું આપણે આપી શકીએ કે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં એક સફર. પછી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે, યાદ જ હશે તમે ને, તમારે GSના ફેક્ટમાં તમે વાંચ્યું જ હશે. તો તમે અહીંયા સ્થળ વર્ણન તરીકે ગાંધીનગર લખી શકો છો. અને તમને જો ખ્યાલ ન હોય અને ભૂલ ન કરવી હોય મિત્રો, તો અબક શહેર લખજો, આપણે આગળ વાત થઈ એ રીતે. અને અહીંયા પરીક્ષાની તારીખ આપણે બતાવી એ રીતે કે 4 મે 2026. હવે તમે પૂર્વ ભૂમિકા બાંધો કે તાલીમાર્થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કરાઈ પોલીસ એકેડમીના તાલીમાર્થી પોલીસ દળ તરીકે તમને સરકારના ઇલેક્ટ્રિક વાહન દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે જવાનું સૌભાગ્ય સાંપડ્યું. મિત્રો, યાદ રાખજો, સરકાર ગ્રીન ગુજરાત તરફ આગળ વધી રહી છે, તો તમે શરૂઆતમાં આવા ઇલેક્ટ્રિક વાહન જેવા એક અલગ ડાયમેન્શનને કવર કરી શકો છો અને આ ડાયમેન્શન અનેક જગ્યાએ યુઝ કરી શકાય. પછી ઘટનાનું ક્રમશઃ વર્ણન. તો મિત્રો, મેં આગળ વાત કરી કે આપણે ફ્લો કેવી રીતે મેન્ટેન કરવો અહેવાલમાં, એ જોઈશું. તો જુઓ, તાજેતરમાં શબ્દ થકી આપણે પૂર્વ ભૂમિકા બાંધી, એ પછી આપણે 2 પેરેગ્રાફ વચ્ચે ફ્લો મેન્ટેન કરવા સૌપ્રથમ જેવો શબ્દ વાપર્યો. સૌપ્રથમ આપણું સ્વાગત કરવામાં આવ્યું, તે પછી ત્યાંના નિર્દેશક સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને આ ઉદ્બોધનમાં આપણને જે તે સ્થળની પ્રાથમિક માહિતી આપવામાં આવી. મિત્રો,
પહેલાં ઇન્ટ્રોમાં આપણે સ્થળ અને કેવી રીતે ગયા એનું વર્ણન કરીશું. કયા વ્યક્તિત્વ તરીકે ગયા એ સ્થળનું વર્ણન અને કેવી રીતે ગયા એનું વર્ણન ઇન્ટ્રોમાં કરીશું. ત્યાં પહોંચ્યા પછી આપણે જનરલી પેરેગ્રાફમાં એવું લખી શકાય કે સ્વાગત કરવામાં આવ્યું, પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને પ્રાથમિક માહિતી આપવામાં આવી. આ 2 ફકરામાં આપણી કોઈ પણ અહેવાલની પૂર્વ ભૂમિકા તૈયાર. હવે તમે ઘટનાનું ક્રમશઃ વર્ણન કરશો. જુઓ મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ થકી 2 ફકરા વચ્ચે કનેક્ટિંગ ડોટ રાખ્યો. હવે અહીંયા ત્યારબાદ શબ્દ થકી આપણે કનેક્ટિંગ ડોટ મેન્ટેન કરીશું. ત્યારબાદ આપણે સૌપ્રથમ ફોરેન્સિક્સ લેબની મુલાકાતે ગયા, જેમાં આપણને સાયબર ગુનાઓની તપાસ, 3D ઇમેજિંગ વિશ્લેષણ, નાણાકીય છેતરપિંડીના કેસો અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવી. તે પછી આપણે બાયોલોજી લેબની મુલાકાતે ગયા, જ્યાં ફિંગરપ્રિન્ટ કલેક્શન, DNA વિશ્લેષણ, માદક પદાર્થોની ઓળખ અંગેની તાલીમ આપવામાં આવી. ખરેખર બાયોલોજી લેબની મુલાકાતે અમને હત્યાના કેસો અને વ્યસનના કેસો ઉકેલવા અંગેની રોચક માહિતી પ્રદાન કરી. મિત્રો, જ્યારે તમે આવા ખરેખર છે, તે પછી છે જેવા શબ્દોને અહેવાલમાં વાપરો છો તો આવા શબ્દો અહેવાલને જીવંત બનાવે છે. કનેક્ટિંગ તરીકે 2 પેરેગ્રાફનું કનેક્શન અહીંયા આપણે ત્યાર પછી અમારા માટે સૌપ્રથમ સૌથી રસપ્રદ એવા પુરાવા વિશ્લેષણ વિભાગની મુલાકાત અને એ પછી આગળના તબક્કે આપણે ફોરેન્સિક સાયન્સ કેન્દ્ર, ફાયર આર્મ વિભાગ, પર્યાવરણ ફોરેન્સિક લેબ વગેરેની મુલાકાત લીધી. મિત્રો જોજો આ મુલાકાતને આપણે જીવંત કેવી રીતે બનાવી, તો કે સાચે જ આ તાલીમે અમને નાગરિક સુરક્ષા માટે જવાબદાર બનાવ્યા હોય એવો અનુભવ થતો હતો. મિત્રો, અહેવાલમાં ફ્લો અને મલ્ટી ડાયમેન્શન બંને અનિવાર્ય છે. આપણે મલ્ટી ડાયમેન્શનમાં ડાયમેન્શન્સ કવર કરતાં જોજો, એક ફોરેન્સિક લેબની મુલાકાત લીધી, બાયોલોજી લેબની મુલાકાત લીધી, પુરાવા વિશ્લેષણ વિભાગની મુલાકાત લીધી, ફોરેન્સિક લાઇબ્રેરી ખંડની મુલાકાત લીધી, આ અધર્સ વિભાગોની મુલાકાત છે અને અંતિમ તબક્કે આપણે ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા. મિત્રો, આ ઓડિટોરિયમ એક એવો મલ્ટી ડાયમેન્શન છે કે જેને તમે મોટાભાગના અહેવાલમાં ઓડિટોરિયમની મુલાકાતે ગયા ત્યાં આપણે એક નાનકડી ફિલ્મ જોઈ અને આ ફિલ્મ જોઈને તમને શું અનુભવ થયો એ લખી શકો. આ ઓડિટોરિયમ અને નાનકડી ફિલ્મ, આ મુદ્દાને તમે દરેક અહેવાલમાં વાપરી શકો છો. યાદ રાખજો કે જે મુદ્દાઓ મલ્ટિપલ યુઝમાં થતા હોય ને એ મુદ્દાઓને વ્યવસ્થિત તૈયાર કરી લેવા અને એનો મલ્ટિપલ યુઝ કરવો. અને અંતે આભાર વિધિ કરવામાં આવી અને આભાર વિધિ બાદ આપણને બંધારણની કલમ 39A ને પરિપૂર્ણ કરી શકાય કે જેથી લોકોને ન્યાય મળી શકે એ અંગેની સજ્જતા કેળવવા માટે પ્રતિબદ્ધતા કેળવવામાં આવી. આ પણ મિત્રો આભાર વિધિ કરી અને બંધારણની કલમ આ બંનેનો ઉલ્લેખ પણ કોઈ પણ અહેવાલને કરવા માટે એક આદર્શ વેગ કહી શકાય. અને અંતે આપણે આગળ નક્કી કર્યું હતું કે આ મુલાકાત આપણા માટે જ્ઞાનવર્ધક અને ઉત્સાહવર્ધક બની રહી. તો મિત્રો જોજો અહેવાલમાં ફ્લો કેવી રીતે મેન્ટેન થયો. તો અહેવાલમાં આપણે મલ્ટી ડાયમેન્શન યુઝ કર્યા. એ પછી આપણે સૌપ્રથમ, ત્યારબાદ, તે પછી, આગળના તબક્કે, અંતિમ તબક્કે અને મુલાકાતમાંથી જ્ઞાન અને ઉત્સાહ બંને મળ્યો. એ રીતે આપણે અહેવાલનો અંત આણ્યો. અહેવાલમાં ભાષા સજ્જતા છે, નીટ એન્ડ ક્લીન પ્રેઝન્ટેશન છે, મલ્ટી ડાયમેન્શન છે અને યોગ્ય ફ્લો છે. મિત્રો, જ્યારે તમે આવો અહેવાલ પેપર ચેકર આગળ પ્રસ્તુત કરો ને ત્યારે અન્ય કરતાં તમારી ઇમ્પ્રેશન અલગ પડે. અને આ અહેવાલમાં જો હું પેપર ચેકર હોઉં ને તો મિત્રો તમને હું 10માંથી 5.75 થઈ 6 માર્ક્સ આપી શકું. જુઓ મિત્રો, છે ને અલગ ઇમ્પ્રેશન. આમ તો જીવનમાં દેખાડો કરવો ખોટો છે, પણ પરીક્ષામાં આપણે પેપર ચેકરને મહત્તમ દેખાડો કરીને મેક્સિમમ માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો, આ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ભવનની મુલાકાતનો એક અહેવાલ છે. આ અહેવાલ સમજાવવાનું અહીં તાત્પર્ય એ છે કે જ્યારે તમે કોઈ સ્થળ મુલાકાતે ગયા હો કે અત્યારે ગુજરાત પોલીસ ડિજિટલ પોલીસ થઈ રહી છે, તો ડિજિટલ પોલીસ
કેવા કેવા મલ્ટી ડાયમેન્શન કવર કરીને અહેવાલમાં ઉપયોગ કરી શકાય એ અંગેના મલ્ટી ડાયમેન્શન આપણે આ અહેવાલમાં કવર કર્યા છે. મિત્રો, આમાં ગુજરાત પોલીસની ડિજિટલ યોજનાઓ અને ડિજિટલ સુરક્ષા માટેના વે કયા છે એના મલ્ટી ડાયમેન્શન સંપૂર્ણ અહેવાલમાં વર્ણવ્યા છે. તો તમે આ અહેવાલની અલગથી નોટ્સ બનાવીને તમે એને યાદ કરી શકો છો. જુઓ મિત્રો, હવે આપણે આ અહેવાલને સમજીશું કે પોલીસ સુવિધાઓનું આધુનિક કેન્દ્ર અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ભવન. આનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું, આપણા ગૃહમંત્રી દ્વારા. અને આ ન્યૂઝમાં પણ હતું, ગુજરાત સરકારનું પહેલું આવું આધુનિક પોલીસ કમિશનર કચેરી ભવન છે, એટલા માટે આ અહેવાલ આપણા માટે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. તો આ કઈ જગ્યાએ આવેલું છે? અમદાવાદ ખાતે. જુઓ મિત્રો, આપણે અહેવાલનું શરૂઆત જ કરી છે કે આધુનિક કેન્દ્ર છે, તો તમે એની શરૂઆત કરી શકો ને કે આધુનિક સમયની માંગ અનુસાર વૈજ્ઞાનિક ઢબે કેસોનું નિવારણ કરવા અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આપણે ત્યાં તાલીમાર્થી PSI દળ તરીકે સહભાગી થયા. જુઓ મિત્રો, શરૂઆતમાં મેં તમને કીધું હતું કે શરૂઆતી પૂર્વ ભૂમિકા બાંધી તરત જ આપણે કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ લખીશું, પ્રાસંગિક ઉદ્બોધન કરીશું અને એ પછી આપણે પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકારના યા પોલીસના કયા સ્વભાવનો પરિચય થયો એ પણ લખી શકાય કે ગુજરાત સરકારના સંવેદનશીલ સ્વભાવનું સાક્ષી સમાન આપણને ગુજરાત સરકારની 13 તુજકો અર્પણ જેવી યોજનાઓ જણાતી હતી. પોલીસની આ નાગરિક કેન્દ્રી પોર્ટલ 13 તુજકો અર્પણ અભિયાન ખૂબ સફળ અભિયાન છે. મિત્રો, તમે આને યાદ રાખી શકો છો અને પોલીસનું આ સફળ અભિયાન પોલીસની સંવેદનશીલતાનો એક પરિચય છે. જુઓ મિત્રો, અહેવાલમાં ઇન્ટ્રો અને એ પછી એને કનેક્ટિંગ ફ્લો મેન્ટેન કરતું શાબ્દિક પ્રવચન અને એ પછી તરત જ આપણે મુખ્ય વિષય વસ્તુનું વર્ણન કરીશું. જો ત્યારબાદ નાગરિક મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, એમાં તમે પોલીસ અધિકારીઓ તરીકે પરિચય લીધો અને તમે સૌપ્રથમ નોંધ્યું કે આ ભવન તમામ આધુનિક ટેકનિકલ સુવિધાઓથી સજ્જ છે. મિત્રો, અહીંયા ગુજરાત પોલીસની બધી જ ડિજિટલ અભિયાનોની માહિતી છે, તો તમે આને યાદ કરી લેજો કે આ ભવનની વિશેષતાઓમાં પોલીસ કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઇમ યુનિટ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, વિશ્વાસ પ્રોજેક્ટ, ગુજકોપ પોર્ટલ. ટૂંકમાં તમે એક PSI તરીકે આ બધી ડિજિટલ સુવિધાઓ જોઈને તમને પોલીસ તાલીમાર્થી તરીકે એવો અનુભવ થયો કે પોલીસ સેવામાં, નાગરિક સેવામાં પોલીસ સંપૂર્ણપણે સમર્પિત છે. તે પછી તમે વિડીયો વોલ અને વિડીયો કંટ્રોલ રૂમની મુલાકાત લીધી, જિમ્નેશિયમ સુવિધા કક્ષની મુલાકાત લીધી. હવે ગુજરાત સરકાર પોલીસની હેલ્થ પર પણ કમિટેડ છે, એના માટે એક જિમ્નેશિયમ સુવિધા કક્ષ અલગ ડાયમેન્શન ખુલી શકે. એ પછી મિત્રો, અહીં આ પોઈન્ટને જુઓ કે ગુજરાત પોલીસ નાગરિક સુરક્ષા માટે પણ સમર્પિત છે, એની સાથે ગ્રીન ગુજરાત માટે પણ સમર્પિત છે. મિત્રો, આ પોઈન્ટને ખાલી તમે જુઓ કે આવા અલગ પોઈન્ટ જ્યારે તમે પરીક્ષામાં આપો છો ત્યારે તમે પેપર ચેકરનું ધ્યાન આકર્ષક કરો છો અને અન્ય ઉમેદવારોની કરતાં તમે એક અલગ કન્ટેન્ટ આપો છો. જેમ કે જુઓ મિત્રો, તમે અહીંયા લખ્યું કે આ ડિજિટલ આધુનિક પોલીસ કમિશનરની કચેરી નાગરિક સુરક્ષાની આધુનિક યોજનાઓ માટે સમર્પિત તો છે, એની સાથે પર્યાવરણ રક્ષા માટે પણ સમર્પિત છે. જુઓ, ગ્રીન ગુજરાતની કલ્પનાને ધ્યાને લઈને 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી હતી, જે નાગરિક સુરક્ષાના સંદેશાની સાથે પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતી હોય એવું જણાતું હતું. અને અંતિમ તબક્કે તમે પોલીસ મ્યુઝિયમની મુલાકાત લીધી અને ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમાંથી તમને શું સંદેશ મળ્યો? તો રાષ્ટ્ર સેવામાં પ્રામાણિકતાથી જોડાવા માટેનો સંદેશ મળ્યો અને એના માટેની તમે પ્રતિજ્ઞા લીધી. અને ખરેખર એનો અંત તમે કેવી રીતે કરો કે ખરેખર આ કચેરીની મુલાકાત નાગરિક સુરક્ષા માટેની આધુનિક સજ્જતા અને સમર્પણ ભાવનાનો જીવંત પુરાવો હોય એવું અનુભવાતું હતું.
મિત્રો તમે આમાં મલ્ટી ડાયમેન્શન જોઈ શકો છો, કનેક્ટિંગ ફ્લો જોઈ શકો છો. આપણે આના મલ્ટી ડાયમેન્શનની વાત કરીએ તો સૌપ્રથમ શરૂઆતી પૂર્વ ભૂમિકા છે, શાબ્દિક પ્રવચન છે, પોલીસ ગુજરાત સરકારની અને પોલીસની સંવેદનશીલતા છે, એના સાયન્ટિફિક ડાયમેન્શન છે, એ સાથે પોલીસની હેલ્થ માટે કમિટેડ છે, ગ્રીન ગુજરાત માટે કમિટેડ છે, અને શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પોલીસના કરેલા કાર્યોને યાદ રાખે છે અને તમને કંઈક અલગ પ્રેરણા અને પ્રતિજ્ઞા લેવા મજબૂર કરે છે. અને અંતે આ ઘટનાનું જીવંત વર્ણન હોય એ રીતે તમે સમર્પણ ભાવના અને પોલીસની આધુનિક સજ્જતાના જીવંત પુરાવા થકી ઉલ્લેખ કરી અંત કર્યો છે. જો મિત્રો, સમગ્ર અહેવાલમાં પેપર ચેકરની સંપૂર્ણ ડિમાન્ડને આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. અને હવે મિત્રો આપણે અહીંયા 2 PYQs જોશું કે PYQs લાસ્ટ PSIના પેપરમાં જે બંને અહેવાલ પૂછાયા હતા એમના બંને અહેવાલો આપણે ચેનલ ઉપર મૂક્યા છે અને આ વિડીયોમાં પણ આપણે વણી લીધા છે. જેમ કે તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોલીસ અધિકારીઓને ભિન્ન પ્રવૃત્તિઓ કરાવતી એક 2 દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યશિબિરનું આયોજન શું કામ કરવામાં આવ્યું હતું એનું વર્ણન આ પ્રથમ પેરેગ્રાફમાં છે કે WHOના રિપોર્ટ અનુસાર માનસિક સ્વાસ્થ્ય હવે ચિંતાજનક બન્યું છે. મિત્રો, લેટેસ્ટ ઇવેન્ટ પણ કહી શકાય આ, કારણ કે વર્ક લાઈફ બેલેન્સ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ એક પિટિશન દાખલ થઈ છે. માટે વર્ક લાઈફ બેલેન્સ, તણાવ વ્યવસ્થાપન અને હેલ્થ આ બંને આપણા માટે અત્યારની લેટેસ્ટ ઇવેન્ટ પણ કહી શકાય. ભલે આ PYQમાં હતું પણ અત્યારે પણ આ પ્રશ્નનું એટલું જ મહત્ત્વ છે કે આના જેવો બીજો પ્રશ્ન આપણને અત્યારે પૂછાઈ શકે. તો મિત્રો, આ અહેવાલના મલ્ટી ડાયમેન્શન યાદ રાખજો. ચલો આને આપણે ફટાફટ સમજી લઈએ કે કેવી રીતે આપણે આ અહેવાલને લખાય. જુઓ મિત્રો, કેટલું ટૂંકું અને સરસ મથાળું છે કે સ્વસ્થ મન સ્વસ્થ જીવન. એ પછી WHOના રિપોર્ટ દ્વારા શરૂઆત છે અને આ શિબિરમાં કોને ભાગ લીધો હતો તો મનોચિકિત્સક છે, તત્વચિંતકો છે અને તણાવ વ્યવસ્થાપન માટેની કેવી પદ્ધતિઓ શીખવવામાં આવી હતી તો યોગાસન, પ્રાણાયામ. પછી તમે એવું પણ લખી શકો કે આ તણાવને આપણે મૂળમાંથી કેવી રીતે નાબૂદ કરી શકીએ અને વાર્તાલાપ પણ રાખવામાં આવ્યો હતો. જુઓ મિત્રો, ખાલી મલ્ટી ડાયમેન્શન જુઓ કે WHOના રિપોર્ટ થકી શરૂઆત છે, યોગા ટ્રેનરો, મનોચિકિત્સકોએ ભાગ લીધો હતો, પછી તણાવ વ્યવસ્થાપન માટેની પદ્ધતિઓ છે, એને મૂળમાંથી નાબૂદ કરવા માટેની પદ્ધતિઓ છે. તણાવ વ્યવસ્થાપન માટે એક હોબી હોવી અનિવાર્ય છે, એના માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી. વર્ક લાઈફ બેલેન્સ માટે પૂરતી ઊંઘ અને પારિવારિક સંબંધો અનિવાર્ય છે. અને અંતે ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવી. આપણે આગળ વાત કરી હતી કે તમે ગ્રુપ ફોટોગ્રાફી લઈ અને એને ટ્વિટર ઉપર અપલોડ કરી છૂટા પડ્યા એવો અંત કરો તો એ એક અંત આકર્ષક અને જીવંત અંત લાગે. હવે મિત્રો, આપણે બીજો PYQ જોઈશું. તો બીજો PYQ એવો છે કે પોલીસ કમિશનરશ્રીએ દ્વિચક્રી વાહન ચાલકની હેલ્મેટ પહેરવા માટે એક પ્રોત્સાહન આપતું અભિયાન સ્ટાર્ટ કર્યું હતું. મિત્રો, ટ્રાફિક મેનેજમેન્ટ અને આ હેલ્મેટ માટેનું પ્રોત્સાહન અભિયાન ગુજરાત સરકારની કહી શકાય એવી અદ્ભુત યોજનાઓ છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત સરકાર ખૂબ સમર્પિત છે. તમે અત્યારે ન્યૂઝમાં વાંચ્યું હશે કે અમદાવાદમાં એક ડિજિટલ ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. તો ટ્રાફિક મેનેજમેન્ટ પણ આપણા માટે એક લેટેસ્ટ ઇવેન્ટ બની રહે છે. ટ્રાફિક મેનેજમેન્ટની ગુજરાત સરકારની તમે અલગ અલગ યોજનાઓ અને અલગ અલગ અભિયાનોનું લિસ્ટ બનાવી શકો છો. એનું જુઓ મથાળું મિત્રો, ડ્રાઇવિંગ સલામત, જીવન સલામત. એ પછી આપણે મિત્રો આ અહેવાલને વાંચવો અને એના પ્રશ્નને સમજવો ખૂબ અનિવાર્ય છે. જુઓ મિત્રો, આ અહેવાલમાં એવું પૂછ્યું છે કે આ સભામાં આપ ઉપસ્થિત રહ્યા હતા અને આ એક સભા પત્રકાર પરિષદ હતી. અહેવાલને આવી રીતે પણ પૂછી શકાય કે પત્રકાર પરિષદ હતી. હવે પ્રશ્નમાં એવું કહી દીધું છે કે પત્રકાર પરિષદ હતી, તો તમારે કનેક્ટિંગ ડોટ તરીકે યાદ રાખવું છે કે તમે એક પત્રકાર તરીકે ત્યાં પહોંચ્યા હતા.
પ્રશ્નને સમજવો અને એના આધારે નક્કી કરવું કે તમે ઇન્ટ્રોમાં કયા વ્યક્તિત્વને ધારણ કરીને ગયા છો, આ સમજવું ખૂબ અનિવાર્ય છે. પછી પૂર્વ ભૂમિકા તૈયાર કે તમે એક પત્રકાર તરીકે ગયા હતા. હવે એ પછી તમે લખી શકો કે શા માટે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે અત્યારના એવા રિપોર્ટ્સ છે કે હેલ્મેટ વગર જાહેર નિયમોનું ઉલ્લંઘન અત્યારે ચિંતાનો અને ચિંતનનો મુદ્દો બની ગયો છે. એના માટે ઉદાહરણ આપતી એક ચોક્કસ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી, સુવાક્યો દર્શાવવામાં આવ્યા અને અકસ્માત આમંત્રણ નથી આપતું પણ તે બિન આમંત્રિત છે જેવા આપણે આકર્ષક વાક્યો યુઝ કરી શકીએ. મિત્રો, આ અહેવાલમાં તમે જોજો કે ડ્રાઇવિંગ સલામત જીવન સલામતમાં અહેવાલને કેવી રીતે જીવંત બનાવ્યો છે. જેમ કે સ્ટાઇલ સાથે સલામતી અભિયાન છે, હેલ્મેટ પહેરવા સ્ટાઇલ સાથે સલામતી અભિયાન છે, સમજ અને સંકલ્પથી હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન છે. ખાલી અહેવાલની ભાષા સજ્જતા જુઓ મિત્રો. જ્યારે તમે આવું રીચ કન્ટેન્ટ લખીને અહેવાલ લખો અને એ અહેવાલ મલ્ટી ડાયમેન્શનમાં હોય તો પછી માર્ક્સ ન આવે એવું તો શક્ય જ નથી. અને જુઓ મિત્રો, ઠપકો કે દંડ આપવાને બદલે પ્રથમવાર એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે હેલ્મેટ ન હોય એને ગુલાબ આપવું. મિત્રો, આ તમે આપણી રીલ્સમાં કે ઇન્સ્ટાગ્રામ જોતા જ હશો તો એમાં રીલ્સમાં પણ બતાવવામાં આવે છે કે કેવી રીતે પોલીસ ગુલાબ આપીને હેલ્મેટ ન પહેર્યો એને દંડ કરવાનો એક પોઝિટિવ પ્રયત્ન કરી રહી છે. પછી સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ ટ્રાફિક નિયમોની સૂચિ આપવામાં આવી અને આ તમામ માહિતીનું રેકોર્ડિંગ કરી ગ્રુપ ફોટો લઈને સૌ છૂટા પડ્યા. મિત્રો જુઓ, આ ગ્રુપ ફોટો લઈને છૂટા પડ્યા. પછી આ શરૂઆતી ઇન્ટ્રો છે, પછી તમે કયા વ્યક્તિત્વને ધારણ કરીને ગયા, પછી શરૂઆતી પ્રવચન છે. શરૂઆત અને આ અંત બધા રિપોર્ટમાં એક સમાન રહે છે અને બધા રિપોર્ટમાં તમે એક સમાન શરૂઆતમાં અને અંતમાં થોડું ઘણું કન્ટેન્ટ બદલીને એક સમાન કન્ટેન્ટ આપી શકો છો. ખાલી મિત્રો, આ જે મુખ્ય રીતે ઘટનાનું વર્ણન કરવાનું છે એ ઘટના જ તમારે ફેક્ટ, યોજનાઓ, સફળ અભિયાનો અને કનેક્ટિંગ ડોટ તરીકે સારી રીતે રજૂ કરવાની છે. મિત્રો, આપણે અહેવાલમાં શરૂઆતી પૂર્વ ભૂમિકા, કનેક્ટિંગ ડોટ તરીકે સમગ્ર ઘટનાનું જીવન વર્ણન અને આશાવાદી અંત અને ભાષા શુદ્ધિ હશે. આ 4 વસ્તુઓ હશે તો અહેવાલમાં તમે ખૂબ સારા માર્ક્સ કવર કરી શકો છો. હવે આ અહેવાલ લખવાની પ્રેક્ટિસ જો તમે અત્યારે 8 થી 10 અહેવાલ લખીને કરી હશે તો પરીક્ષામાં તમે એક શ્રેષ્ઠ અહેવાલ લખી શકશો એવો આશાવાદી વિશ્વાસ હોય. અને મિત્રો, આ આપણે એક લેટેસ્ટ ઇવેન્ટનો અહેવાલ લખ્યો છે કે અભિવ્યક્તિ ઉત્સવ યોજાયો હતો. આપણે એવી ચોક્કસ ખાતરી છે કે પરીક્ષામાં, PSIની પરીક્ષામાં આપણને 99% એવો જ અહેવાલનો પ્રશ્ન હશે કે જે પોલીસ રિલેટેડ જ હશે. પણ મિત્રો, અહીંયા 1% કેસમાં આપણે નકારી ન શકાય કે જો કોઈ કરંટ ઇવેન્ટનો અહેવાલ પૂછે તો શું. જો કરંટ ઇવેન્ટનો અહેવાલ પૂછે તો એ અહેવાલને આપણે જનરલ વેમાં કે જનરલ ટોપિકનો અહેવાલ આપણે કેવી રીતે લખવો એ માટેનો એક અહેવાલ મેં તમને એક્ઝામ્પલ તરીકે આપ્યો છે. આ અહેવાલ તમે નજર હેઠળ કરજો અને તો તમને ખ્યાલ આવશે કે શબ્દ ભંડોળ અને ઘટનાનું જીવન વર્ણન કેવી રીતે હોય. આપણે 99% કેસમાં પોલીસની ઘટનાઓ રિલેટેડ અહેવાલ જ તૈયાર કરીશું અને એને લખીશું. પણ આ અહેવાલ એઝ અ એક્ઝામ્પલ અને તમને ભાષા સજ્જતા અને શબ્દ ભંડોળ મળી રહે એ માટે લખ્યો છે. અને અહેવાલમાં બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો. અને અહેવાલમાં આપ 8-10 અહેવાલ લખશો તો સારા માર્ક્સ કવર કરી શકશો. અને આ બાબતો ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે અહેવાલ લખવો અને અહેવાલને શબ્દ ભંડોળ કેવી રીતે વધારવું એ ધ્યાન ખાસ રાખજો. થેન્ક યુ.